અને હવે સમાચાર ગાંધીનગરથી, જ્યાં વધતા ટાઇફોઇડના કેસ મુદ્દે હવે રાજનીતિ ચોક્કસ ગરમાઈ ગઈ છે। કોર્પોરેશન કચેરી ખાતે શહેર કોંગ્રેસે ઉગ્ર દેખાવો શરૂ કર્યા છે। કમિશનર ઓફિસમાં દૂષિત પાણીનું માટલું ફોડીને તેમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે। શહેર કોંગ્રેસ સમિતિએ કમિશનરને રજૂઆત પણ કરી છે। શુદ્ધ પીવાનું પાણી અને ઝડપી ગટરનું સમારકામ કરવાની કોંગ્રેસની માંગણી છે। જવાબદાર એજન્સી સામે પણ પગલાં ભરવાની કોંગ્રેસે માંગણી મૂકી છે। हाल गांधीनगर कॉर्पोरेशन खाते कोई सत्ताधीशों हाजर नहीं। नागरिकों रोगचाळाने कारणे हैरान परेशान होવાનો दावो कोंग्रेसનો છે। કોર્પોરેશનના અધિકારી પદાધિકારીઓ ભાવનગર ક્રિકેટ મેચમાં વ્યસ્ત હોવાનો દાવો પણ કોંગ્રેસે કર્યો છે। કોર્પોરેશનની એક અધિકારીની ટીમ અને કોર્પોરેટરની ટીમ ક્રિકેટ રમવા ગઈ છે। અસરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ 20 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે। તેવામાં શહેર કોંગ્રેસ મેદાનમાં આવી ગયું છે અને કોર્પોરેશન કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। તાત્કાલિક ધોરણે દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ આવે, લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી કોંગ્રેસની માંગણી છે। દ્રશ્યો જોઈ શકો છો, કેટલી ઉગ્ર રજૂઆતો કોંગ્રેસે કોર્પોરેશન કચેરીએ કરી છે। દૂષિત પાણીનું બોટલ લઈ ગયા હતા અને જનતાને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રજૂઆત તેમણે કરી છે। દૂષિત પાણીના કારણે એક બાજુ લોકો હેરાન પરેશાન છે, બીજી બાજુ પદાધિકારીઓ ભાવનગરમાં વ્યસ્ત છે। આ પ્રકારનો કટાક્ષ પણ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે। તો પાછલા અનેક દિવસોથી ગાંધીનગરમાં દૂષિત પાણીની સમસ્યા, જેનાથી ટાઇફોઇડનો રોગચાળો વકર્યો છે, ત્યારે આ મામલે હવે કોંગ્રેસ આવી ગયું છે મેદાનમાં। દૂષિત પાણીની બોટલ સાથે તે પહોંચ્યા છે કોર્પોરેશનની ઓફિસ પર અને કોંગ્રેસે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો છે। તંત્ર દાવા ચોક્કસ કરે છે કે અનેક રીતે સર્વે કરાયા છે, લીકેજ શોધી કઢાયા છે, રિપેરિંગ પણ કરાયું છે, પરંતુ ચિંતાની વાત એ છે કે રોજે રોજ કેસની સંખ્યા વધી રહી છે। અસરગ્રસ્ત વિસ્તારમાંથી વધુ 20 કેસ નોંધાતા હવે કોંગ્રેસ આકરા પાણીએ છે। જોઈ શકો છો, દૂષિત પાણીનું માટલું ફોડીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોતાનો રોષ ઠાલવ્યો છે તંત્ર સામે। અમે કોર્પોરેશનને એટલું કહેવા માગીએ છીએ કે જે પણ આના કોન્ટ્રાક્ટરો છે અને લાગતા વળગતા જે પણ અધિકારીઓ છે તેમને તમે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો અને એમના ટેન્ડર રદ કરો, અને કાં તો તમે જો ના પહોંચી વળતા હોય સ્વચ્છ પાણી આપવા માટે તો અમે કોંગ્રેસ પક્ષ તૈયાર છીએ। સેક્ટરે પાણીના ટેન્કરો અમે આપવા તૈયાર છીએ। કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ ટુર્નામેન્ટ રમવા માટે ભાવનગર ગયા છે તેવી વાત છે, તે બદલ આપણું શું કહેવું છે? એ એમની બેદરકારી કહેવાય। એ કોર્પોરેટરો અહીંયાથી ભાગે છે, જનતાને જ્યારે જરૂર છે એમની ત્યારે તેઓ ભાવનગર ખાતે મેચ રમવા જાય છે। એ ગાંધીનગરની જનતા સાથે અન્યાય છે। તો એજન્સી સામે તાત્કાલિક પગલાં ભરવાની કોંગ્રેસની માંગણી છે। આ ઉપરાંત તેમણે કહ્યું કે જો તમે પહોંચી વળતા ન હોય તો કોંગ્રેસ પોતે દરેક સેક્ટરમાં જઈને ટેન્કરથી પાણી પહોંચાડવા તૈયાર છે।